એ આજે હરખે હું મગે ગોરદેવયા આવ્યા રે આજે હરખે હું મગે ગોરદેવયા આવ્યા અરે મહારાજા पंडित जी શ્રી પર બનો જિલ્લા આવ્યો अरे पंडित जी कया राज्य ની અંદર સત્ર જિલ્લા ની આવ્યા અરે મહારાજા ઘણા રાજને રજવાડા ફરી વળ્યો જ્યાં રાજ સારું હોય ત્યાં મૃત્યુ નો સારો હોય અને જ્યાં મૃત્યુ સારો હોય ત્યાં રજવાડું નો સારું હોય પિંગલગઢના પટેલ રાજા રહ્યા એમના પુત્ર સાથે શ્રીફળ જિલ્લાયા મહારાજા અરે पंडित जी મારે અને બઢિયાર ને 20 વર્ષથી વેર ચાલ્યા જાય એ કેવી રીતે ને રે જિલ્લા અરે મહારાજા કા દીકરી દીધે વેર વરે અને કા દીકરી લીધે વેર વરે મહારાજા ભલે બહુ સર અરે કેમ સતી કેમ સમના હાલ ને હાલ પૂરે ને બોલાવો ભલે બહુ સારું આજ માતાજી બોલાવે કુંવરી આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર માતાજી બોલાવે કુંવરી આવજો રે અરે કેમ માતાજી એવા તો શું મારા કામ પડ્યા રાજની અંદર અરે કેમ બેટા સગુણા તમારા પિતાજી બોલાવે છે અરે કેમ પિતાજી એવા તો શું મારા રાજની અંદર કામ પડ્યા અરે બેટા સગુણા તારા લીલોડા શ્રીફળજી લાવવાના છે તો માટા પ્રેમથી તમે શ્રીફળજી લાવી લો ભલે બહુ સારું લીલુડા નારિયેર ધીલો બેની મારા લીલુડા નારિયેર ધીલો ને ગલગઢથી આવેલા નારિયેર લીલુડા નારિયેર ધીલો ને જિલ્લા લીધા અરે પંડિતજી સારા વાર અને મુહૂર્ત પણ જોઈ આપો અરે મહારાજા ચાલો વાર સાતમ અને સોમવાર બીજનો માંડનો જીતની જાય મહારાજા ભલે બહુ સારું અને કેમ સતી હાલ ને હાલ કંકોત્રા પણ લખી આલો ભલે બહુ સારું કંકો ચાટી ને લખાવી કોતા
સ્વામીનાથ માંડવા પર ટોપી આલો. એટલે બહુ સારું. આજ પિતા તમને સગુણાના બાપ એવા વાલા વાલા એવા રિયા કેવા રે આગળ હે મારે માંડવે સોનાના ખબરે રૂપારે કેરી હરિયો મારે માંડવે સોનાના ખબરે રૂપારે કેરી હરિયો
અરે પ્રધાનજી બોલો ઉતારા ક્યાં છે પૂજા ભગતની દેવી બધામાંથી જલીએ તો મારે એને શું વાર છે તૈયાર જ છે મંડપ વચ્ચે કન્યા પધરાવો સાવધાન એ ગંભીરાવો મંડપની બહાર ઉતાવળ સિદ્ધને કરો તો ગંભીરાવો મંડપની બહાર ઉતાવળ સિદ્ધને કરો તો મંડપ વચ્ચે કન્યા પધરાવો સાવધાન ઇન્દ્રનું સૌભાગ્ય શિવને પાર્વતીનું સૌભાગ્ય વર કન્યાનું સૌભાગ્ય પેલા મંગળનો સમય એટલો મંગળ વર્તાવો સાવધાન એક ખાસ અગત્યની જાહેરાત છે. હા, રામના ભરોસે સગુડાબેનના આજ ગણાની અંદર 100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. જોકે આ અમારું મંડળ થાનગઢ ગામ, સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ ગામ, થાનગઢ તાલુકાનું નવા ગામ, અને નવા ગામથી આ મંડળ અહીંયા કણે રમવા માટે પધાર્યું છે. જોકે આ હા, એ તમને સભ્યો દેખાય ને સાહેબ, હા, એ બધાય સભ્યો કારખાને જવાવાળા છે, કારખાને કામ કરવાવાળા છે. હા, અને એની અંદર કોઈ પણ આમાં તમને એમ છે કે આનો આટલો ચાર્જ છે, તો નહીં. અમારું આ મંડળ છે એ માત્ર ને માત્ર ધર્મ કાર્યના લાભાર્થે છે.
આની અંદર જે કાંઈ આવક આવે તે ધર્મ કાર્યના લાભાર્થે ગાયોના ઘાસચારામાં અને બીજા બીજા મંગલિયા રે વર્તાય રે બીજે તે મંગલ ભૂમિના દાન દેવાયા રે દાન દેશ મારે જામલ ગણલા ભાઈઓ બહેનો રે લાભ લેશે મારે રામા પીર મંડલી નભાયો રે હેમ કરી બીજા મંગલ પૂરા થાય. હા, એક 100 રૂપિયા રામના ભરોસે સગુણાબેનના હાથ ગણાની અંદર આવે છે. હા, આપણે જીતુભાના દીકરીબા વધાર્યા છે એમના તરફથી હા સગુણાબેનને 101 રૂપિયો હાથગીણો કરેલ છે. બોલો રામા પીરની જય. રાજુભાઈ કેસાભાઈ તંબોલિયા તેમના તરફથી 200 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હાલ મંગલ ગાયો ના દાન દેવાયા રે દાન દેશ માર જામલ ગણલા ભાઈઓ બહેનો રે લાભ લેશે મારે રામા પીર મંડલી નભાયો રે હેમ કરી ત્રીજા મંગલ પૂરા થાયા રે હા, ઉદયભાઈ સંજયભાઈ તેમના તરફથી 200 રૂપિયા સગુણાબેનને હાથ ગીણું કરાવે છે. 100 રૂપિયા મનસુખભાઈ બટુકભાઈ સિહોરા. 100 રૂપિયા ભરતભાઈ બાબુભાઈ સિહોરા. 500 રૂપિયા નરેશભાઈ સુરેશભાઈ તંબોલિયા. હા, કેટલા? 100 રૂપિયા મહેશભાઈ બાબુભાઈ રાઠોડ. હા, એમના તરફથી આ સગુણાબેનને હાથગીણું કરવામાં આવે છે. બોલો રામા પીરની જય. હિન્દવા પીરની જય. હા, આપણે જામનગરના જોકે રહેવાસી છે પણ રહે છે મુંબઈમાં એવા રવિન્દ્રભાઈ જાડેજા ક્રિકેટર. હા, રવિન્દ્રભાઈ જાડેજા તરફથી કોને આપ્યા મને ખબર નથી પણ એમના તરફથી 500 રૂપિયા છે સગુણાબેનના હાથ ગણાની અંદર. બોલો રામા પીરની જય. હિન્દવા પીરની જય.
રૂપિયા એક બીજા પણ રામના ભરોસે આવે છે સગુણાબેનના હાથ ગણાની અંદર. બોલો રામા પીરની જય. હાલો. એ મારી બેની ના હાથ ગણા થાય આનંદ મને થાય છે. એ બેની સગુણાના હાથ ગણા થાય આનંદ મન થાય છે. કોઈ 100 રૂપિયા આપે, કોઈ 50 આપે, કોઈ 500 આપતા જાય આનંદ મને થાય છે. વીરા પ્રતાપના હાથ ગણા થાય શરમ મને લાગે છે. કોઈ 5 રૂપિયા આપે, કોઈ 10 રૂપિયા આપે, કોઈ રૂપિયો ભેગતા જાય શરમ મને લાગે છે. એ મારી બેટીના હાથ ગણા થાય આનંદ મને થાય છે. એક 50 રૂપિયા રામના ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. હા, એક ભાઈ અમારા મંડળ તરફથી ખાસ અગત્યની જાહેરાત છે કે આ પટ્ટા ઉપર કોઈ મહેરબાની કરીને થોડુંક ટ્રાફિક ઓછું કરું તો એમાં મજા આવશે. કારુભાઈ પૂનાભાઈ લીલાપરા, હા, એમના તરફથી 500 રૂપિયા સગુણાબેનને હાથ ગણું કરાવે છે. મનસુખભાઈ સોમાભાઈ વગડિયા, હા, એમના તરફથી પણ 500 રૂપિયા સગુણાબેનને હાથ ગણું કરાવે છે. બોલો રામા પીરની જય. જયસિંહભાઈ અર્જણભાઈ મગવાનિયા, હા, એમના તરફથી 200 રૂપિયા સગુણાબેનને હાથ ગણું કરાવે છે. એ ભાઈ ત્યાં થોડીક ટ્રાફિક ઓછી કરો ને તો અમારે થોડુંક માણસોને આવવા જવાનું હોય. ના, વાંધો નહીં, વાંધો નહીં. કોયલ બેઠી આંબલિયાની ડાળ જો એ મારું મુરલિયા હોશિલા વિરાત મે કોયલને ઉઠાડો આપણ દેશ. મારે અજમલ રાજા એવા રાજવીરે લાવલેશ મારે પઢિયાર રાજાના કુંવરા રે. હીરે મંગલિયા રાજ ચારોડા નરવો રાખે, સદાયના માટે એની વાડી લીલી રાખે અને એની કમાડીમાં બરકત આપે અને ભણતરની અંદર એની શક્તિ આપે, એવી રામદેવ પીર બાપાને પ્રાર્થના. બોલો રામા પીર
રૂપિયા સગુણાબેનને હાથ ગણાની અંદર આવે છે. બોલો રામા પીરની જય. રૂપિયા ને 100 રૂપિયા રામના ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. તમે ઝૂલો તો તમે હિંચો તો
રૂપિયા રામના ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. હા, અને હજી અમારે મંડળ થોડુંક આગળ વધારવાનું છે, એટલે સમયનો થોડોક અભાવ છે. એટલે હા, પછી રામદેવ પીર બાપા આવે ને તે તમ તારે હારે લઈ લીજો. તમ તારે હજી બીજી વાર પણ વધારવામાં આવશે ઉમંગભાઈને. અરે કાંઈ વાંધો નહીં, વાંધો નહીં. વાંધો નહીં, હવે અત્યારે વધાવી લો. જે કોઈ બાકી હોય તમ તારે વધાવી લો. હાલો, હા, એટલે કામ પૂરું થઈ ગયા પછી. હા, બોલો રામા પીરની જય. હા, રામ ભરોસે 100 રૂપિયા બીજા પણ આવે છે. બોલો રામા પીરની જય. હા, અને મંડળ જોકે રમવાનું જ છે, અને જેને મોજ આવે તે આની અંદર વરવતા રહેજો તમ તારે. હા, રામ ભરોસે. મારા સંતાનમાં 2 પુત્રી છે, લાસા અને સગુણા. મારા પુત્ર નથી. અરે કેમ અજમલ રાજા, તો તમે પેટના વાંજિયા કહેવાય, અને પઢિયાર વાંજિયાના ઘરના ભાણા જમતા નથી, માટે પઢિયાર કયાને અજમલ.
યાર કહે અજમલ સાંભળે રે આજે પઢિયાર કહે અજમલ સાંભળો રે આજે પઢિયાર કહે અજમલ સાંભળે રે કરું મારા લડાની વાત કરું મારા રુદિયાની વાત પઢિયાર કહે અજમલ સાંભળો રે કરો તમારી લડાની વાત કરો દુનિયાની વાત પડી ક્યાં કહે અજમલ સાંભળે રે આજે સવારે લાગનો રે તારે છોડાલો રે આજે સવારે લાખનો રે પડિયા મારે ગોળી ડોલે નથી તારે ઘોડી લાનો બેસનાર નથી ઘોડી લાનો ખેલનાર પઢિયાર કહે અજમલ સાંભળો રે નથી મારે ઘોડી લાનો બેસનાર નથી મારે ઘોડી લાનો ખેલનાર પડી ક્યાં કહે અજમલ સાંભળે રે હવે કેમ અજમલ આમ દીકરી દીધે કે લીધે વેર નહીં વરે જો તમારે વેરની વસૂલાત લેવી હોય તો પિંગલગઢના પાદરી આવજો અરે બેટા સગુણા દીકરી રાજાની હોય કે રંગલી પણ સૌની દીકરી સાસરે શોભે માટે સુખેથી બેટા સાસરે સીધાઓ તો દીકરી કહું ને પિતાજી તમે સાંભળો આજ દીકરી કહું ને બાપુ મારે સાંભળ રે આજે
સ્વામિનાથ આજ તમારા કહેવા મુજબ સગુણાના વેરસર વિવાહ કરી દીધા તો હવે મને હસતા મુખે રજા આપો મારે કાશી વિશ્વનાથના દર્શને જવું છે હવે બહુ સારું આજે હાથનો હથિયારો રાજા પ્રધાન ને સોંપે. આજે હાથનો હથિયારો રાજા પ્રધાન ને સોંપે. સગુ મારા કોકણ ગઢના રાજ, સગુ મારા કોકણ ગઢના રાજ. હાથનો હથિયારો રાજા પ્રધાન ને સોંપે. દર્શને જઉં છું જો પુત્ર પ્રાપ્તિ થશે તો ફરી પાછો કોકણગઢ આવીશ ને તમારું કાયાનું કલ્યાણ કરી દઈશ. હવે પૂજારી બાપા દ્વાર ખોલો મારે ભગવાનના દર્શન કરવા છે. અરે પૂજારી બાપા દ્વાર ખોલો મારે ભગવાનના દર્શન કરવા છે. અરે પૂજારી બાપા જો રાતના 12 વાગ્યા ભગવાન સુઈ જાય તો પૃથ્વીનો ક્લેકાર થાય માટે દ્વાર ખોલો મારે પ્રભુના દર્શન કરવા છે. કેમ ભક્તરાજ જો તારે અહીંયા દર્શન કરવા હોય તો સ્નાન કરીને આવ્યો ના. અહીંયા જંગલમાં જઈને સ્નાન કર્યો. કેમ ભક્તરાજ સામે ગંગા દેખાય છે તો સ્નાન કરતો હોય. એ ખર ખર વહેને ખર ખર
એમાં તો હું કઈ જાણતો નથી. મારાથી મોટા વિષ્ણુ છે, તેમને બોલો. હાલો દેવતા આ દેવના દેવ બોલા વિષ્ણુ ઇન્દ્ર લોદા બોલો. કેમ એને રાજા શું મારા કાપડા? કે વિષ્ણુ આ ઇન્દ્ર કહીને વિષ્ણુ સાંભળો કેમ એને રાજા? જે તમારી ઇન્દ્રપુરી ડોલે એ મારી વિષ્ણુપુરી ડોલે છે. આમાં હું કાંઈ જાણતો નથી. જો તમારી આજ્ઞા હોય તો આપણાથી મોટા શંકર છે તેમને બોલો. કેમને બોલો કેમને બોલો આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. કેમ વિષ્ણુદેવ? ઇન્દ્ર રાજા બોલાવે. કેમ શું કામ કર્યા? કેમ ભોળાનાથ આ ઇન્દ્ર કહીને શંકર સાંભળો